નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ એસટી બસ સ્ટેશનની હાલત અતિ ગંભીર છે. તે વાત કોઈ નવી નથી. ઇમારત જર્જરિત છે. પ્રવાસીઓને બેસવા માટે કોઈ જ વ્યવસ્થા નથી. પાણી પીવા લાયક નથી. ઠેર ઠેર ગંદકી છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે કચ્છ એસટી વિભાગના મજદૂર સંઘ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભુજના એસટી બસ સ્ટેશન પર પીવાના પાણી માટે પાણીનું સ્ટેન્ડ તો છે, પરંતુ પીવા લાયક પાણી નથી. જેથી કચ્છ એસટી મજદૂર સંઘ દ્વારા અહીં બોર્ડ જ લગાવી દેવામાં આવ્યો છે કે આ પાણી પીવા લાયક નથી. કારણ કે પીવાના પાણી માટે જે ટાંકો બનાવવામાં આવ્યો છે તે ટાંકાની સફાઈ છેલ્લા કેટલાય સમયથી થઈ નથી. ટાંકાની અંદર સફેદ રૂમાલ નાખો તો રૂમાલ પણ પીળો થઈ જાય છે. આવું પાણી પી જ ન શકાય. આ તો થઈ પીવાના પાણીની વાત, પરંતુ ગંદકી એ તો માજા મૂકી છે. વર્કશોપ બહાર તો ગંદકી સિવાય કંઈ જોવા મળતું નથી. અને સૌથી અગત્યની વાત તો તે કે જ્યાં પાણીનો બોર છે ત્યાં જ ગંદકી છે. આવા અનેક પ્રશ્નોને લઈ કચ્છ એસટી મજદૂર સંઘ દ્વારા કલેક્ટર, સિવિલ સર્જન અને વિભાગીય નિયામકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો અમારી સંઘની કારોબારી આમ જાહેર હિતો માટે આજે ભુજ બસ સ્ટેન્ડ બોલાવેલી છે. જે આપે પ્રત્યક્ષ જોયું હશે. છેલ્લા તમને વાત કરું તો આ બસ સ્ટેન્ડની સ્થાપના લગભગ 53 વર્ષથી આ બસ સ્ટેન્ડ બનેલ છે. અને આ બસ સ્ટેન્ડ 53 વર્ષ બન્યા પછી હજી એની બિલ્ડિંગ ઉભેલું છે, એ તો સમજ્યા. પણ બસ સ્ટેન્ડની તમે અત્યારે ગંદકી અને પીવા પાણીની સમસ્યા મોટી છે. બસ સ્ટેન્ડની બિલ્ડિંગ કામદારોના મુસાફરો નભાવે છે, કારણ કે કચ્છના સહનશીલ કામદારો અને પ્રજા છે. એટલે 1 વર્ષથી અમે આ વિભાગીય નિયામકને રજૂઆત કરી કે ભુજ બસ સ્ટેન્ડમાં તે લોકોને શુદ્ધ પીવાનું પાણી આપો, અને જ્યાં આ બોર છે, જ્યાં બોર ગંદકીમાં છે, એ ગંદકી દૂર કરો. કેવો ન માનતા અમે ડેપો વજીર રજૂઆત કરી. ડેપો વજીર ભુજે અમે જે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને રૂબરૂ આપવાના છીએ મૌન રીતે. હું એટલે સુધી કહું છું કે આ બોરનું પાણી હું આરોગ્ય અધિકારી કાગળ લખીને આપવાનો છું, સજ્જનને પણ મળવાનો છું કે તમે આનું ટેસ્ટ કરો. પીવા માટે નહીં, આ વપરાશ માટે નથી. ધોળા કપડામાં કાળા પીળા ડાઘા થઈ જાય છે. આ માણસોનો છેલ્લા 1 વર્ષથી કામદારો ને મુસાફરો ફેફસા ખતમ કરવા અધિકારીઓ કાવતરો ચેલ છે. તો તાત્કાલિક અસરથી આવા અધિકારીઓ ડેપો મેનેજર ખુદ, અમે યુનિયન તો સમજ્યા, ડેપો મેનેજર ખુદ કે છતાં પણ આવી અશુદ્ધ પાણી પીવાનું બંધ ન કરે તો એના સામે ઉચ્ચ કક્ષાએ પગલાં લેવા અમે ઠેર સુધી ગાંધીનગર અને અમદાવાદ સુધી આ મહિનામાં શાંતિથી અભિયાન કરવાનું નિર્ણય લીધેલ છે. હું હાલમાં સાયરા એક્સથી આવું છું અને કોમર્સ કોલેજ સુધી કોલેજમાં સ્ટડી કરવાનું છે. અને હાલમાં અહીંયા બસ સ્ટેશને આવી છીએ તો પાણીની વ્યવસ્થા અને ગટર આ બધું જેવું તો ગંદકી ફેલાયેલી છે. આના કારણે હમણાં સ્વાઇન ફ્લૂ અને જાતની બીમારીઓ ફેલાય છે. તો નથી પાણી પીવા માટે સારું, અને નથી કોઈ અમે વ્યવસ્થા જ કોઈ બસની એસટીની પણ કોઈ સારી વ્યવસ્થા નથી. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડી કેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. આજે કચ્છ જિલ્લાની સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થયું હતું. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં 7 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ડીડીઓ સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. કુલ 7 જેટલા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 3 પ્રશ્નો મહેસૂલના, 1 પ્રશ્ન ભાડાનો, 1 પોલીસનો, 1 ડીડીઓનો અને 1 આરએનબીના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે તેવું ડીડીઓ સીજે પટેલે જણાવ્યું છે. આજે જિલ્લા સ્વાગતમાં ટોટલ 7 પ્રશ્નો હતા. એમાં 7 પ્રશ્નો અલગ અલગ પ્રકારના હતા. એ તમામનો પોઝિટિવ નિકાલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જિલ્લા પંચાયતના 2 પ્રશ્નો હતા. એક ભાડાનો પ્રશ્ન હતો, પછી કલેક્ટર કચેરીના 3 પ્રશ્નો હતા, જમીનને લગતા પ્રશ્નો હતા,
એ તમામનો બધા ખૂબ સારી રીતે ચર્ચા કરીને પોઝિટિવ નિકાલ કરવામાં આવ્યો છે. નવલા નોરતા એટલે માની આરાધનાનો પર્વ, આપણી મનોકામનાને સાકાર કરવાનું પર્વ. અરે હા, સાકાર શબ્દ પરથી યાદ આવ્યું કે નવરાત્રીના પાવન અવસરે તમારા ઘરને સુશોભિત કરવા માટે સાકાર ફર્નિચરની મુલાકાત લીધી કે નહીં? જોજો, રહી ન જતા. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર લાવ્યું છે ખાસ ઓફર. એટલું જ નહીં, સાકાર ફર્નિચર 19 સપ્ટેમ્બર 2015 ના રોજ 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 6ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે મેળવો ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 15 થી 25% સુધી. નવરાત્રી તહેવાર ઓફરમાં સાકાર ફર્નિચર આપને આપશે સ્પેશિયલ ગિફ્ટ વાઉચર. અમારા સૌ ગ્રાહક મિત્રોને નવરાત્રી પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર તરફથી મળતી ઓફરનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. યમનમાં બોમ્બમારથી જાન બચાવીને 5 જેટલા ક્રૂ મેમ્બર આજે મોડી રાત્રે માંડવી પહોંચશે. માંડવી સહિત ભારતના 70 જેટલા જહાજના ક્રૂ મેમ્બર યમનમાં ફસાયેલા હતા. આવતીકાલે બકરા ઈદના દિવસે માંડવીના ક્રૂ મેમ્બર ઘરે પરત ફરશે, એટલે ઈદની ખુશી બેવડાઈ જશે. આજે યમનમાં જે વોર ચાલી રહ્યો હતો, જેમાં સાઉદી અરેબિયાએ 2 વાણોને બોમ્બ બ્લાસ્ટ કરી અને નાશ પામેલા, જેમાંથી 14 ખલાસીઓ બચ્યા હતા, જે ખોખાથી મોખા થઈ અને જબૂટી લાંચમાં, પેસેન્જરી લાંચમાં પહોંચ્યા હતા જબૂટી. અને જબૂટીમાં જે લોકો જ્યાં રોકાણા છે હોટલમાં, એ હોટલનો ખર્ચો પણ આ વાહનના માલિકે આપેલો છે. અને એના પાસપોર્ટ બનાવવા માટે ટેમ્પરરી જેનો ખર્ચો $18 એક માણસનો થયો છે, એ પણ આ વાહનના ઓનર મોહસિન થઈમે આપેલો છે. આપણી એજન્સીએ હજી સુધી કોઈ પણ જાતનો ખર્ચો કરેલ નથી. અને જે ટિકિટ એની જબૂટીથી અમદાવાદ સુધી પ્લેનની ટિકિટ છે, એ પણ અમારા વાહન ઓનર મોહસિન થઈમે ટિકિટના પૈસા પણ એને આપ્યા છે. સરકારે કોઈ જાતનું હજી સુધી કોઈ પણ સહાય યા કોઈ પણ કામ કરેલો નથી. સાંસદ અને આપણા મંત્રી તારાચંદભાઈ છેડા અને વિનોદભાઈ ચાવડાએ અમારી મુલાકાત લીધી હતી, ત્યારે કીધું હતું કે અમે તમારું બધું કામ અમે સંભાળી, અને અમારી એજન્સીઓ સાથે વાત ચાલે છે. ત્યાં સુષ્મા સ્વરાજના સેક્રેટરી અને રાજનાથના સેક્રેટરી સાથે પણ એ ફોન ઉપર વાત કરેલી, તેમ છતાં પણ એ લોકોએ હજી સુધી કોઈ પણ અમારા સાથે સંપર્ક કર્યો નથી, અને કોઈ પણ હજી સુધી કોઈ પણ કામ એ લોકોએ કર્યું નથી. વાતો કરી છે, પણ હજી સુધી કોઈ પણ નક્કર પગલાં લીધા નથી. ના છૂટકે વાહન ઓનરે પોતાના જોખમે અને પોતાના ખર્ચે માણસો આવે છે, જેમાં 7 માણસો જામસાલાયા સિકાના છે અને 5 માણસો માંડવી મોટા સાલાયાના છે, જેમાં 2 માણસો ઇન્જર્ડ છે, જેને જબૂટીની હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે. એ જ્યારે બરાબર થઈ જશે ત્યારે એ લોકો પણ પરત આવી જશે માંડવી. આજે એ લોકો નીકળ્યા છે પ્લેનમાં, જે વાયા મુંબઈ આવશે, અને મુંબઈથી 10:30 વાગે રાતના અમદાવાદ આવશે, એવી અમને માહિતી મળી છે. એટલે અમે અમારી ગાડી અહીંયાથી એ લોકોને લેવા માટે મોકલી દીધી છે. અને કાલે ઈદ છે, એટલે સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક. અમે અમારા ગામમાં કંઈ ખુશી કંઈ ગમ છે, કારણ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવાર તો ગમમાં જ છે, અને જે લોકો પરત આવી રહ્યા છે એને ડબલ ખુશી છે. એક તો ઈદની ખુશી, અને બીજો એ છોકરાઓ જે પોતાની જાનનું જોખમ ખેડી અને સહી સલામત આવે છે, એની ડબલ ખુશી છે. એટલે અમારા ગામમાં ખુશી પણ છે, ડબલ ખુશી છે. એક ઈદની, અને બીજા માણસો આવી રહ્યા છે જીવતા, એને જોઈ અને ડબલ ખુશી થશે. અને બીજા જે લોકો મરણ પામ્યા છે એના ઘરે તો હજી પણ ગમ છે, અને એ લોકોને હજી સુધી કોઈ સરકારે સહાય માટે યા તો કોઈ માણસો જે આવે છે એના ખર્ચા માટે કોઈ પણ હજી સુધી ₹1 પણ આપેલો નથી. અને એ કીધું છે ક્યારે આપશે એ તો હવે ભવિષ્યમાં ખબર પડશે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી.
જે આપના માટે તમામ સુવિધાઓથી સજ્જ છે. અજીજા સિટીના અલૌકિક પ્લોટ્સ, આપનું હાલ્યન કરતું સુંદર એન્ટ્રી ગેટ, તમારા સપનાને સાકાર કરતા 218 સ્પેશિયસ ઓપન પ્લોટ્સ. અહીં આવો અને બનાવી લો તમારી ઈચ્છા મુજબ તમારા લાઈફસ્ટાઈલને 4 ચાંદ લગાવે તેવું આપનું ઘર. તમારી મનગમતી ડિઝાઇન, તમને યોગ્ય લાગે તે રીતે સજાવેલું. તમારા વતન કચ્છમાં, તમારી શોભા વધારતું તમારું ઘરનું ઘર. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. ઈમેલ info@achijacity.com, www.achijacity.com. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. કચ્છમાં વધી રહેલા રોગચાળાને ધ્યાને લઈને આરોગ્ય તંત્ર દ્વારા કોઈ સક્રિય કામગીરી ન થતા કોંગ્રેસના મહામંત્રી રવિ ત્રવાડીએ ગુજરાતના આરોગ્ય કમિશનર જેપી ગુપ્તાને પત્ર લખી યોગ્ય કરવા અપીલ કરી છે. હાલમાં જ આપ સૌ જાણો છો કે સમગ્ર કચ્છની અંદર સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને કોંગો જેવા ફીવર એટલે કે તાવનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો એવું લાગી રહ્યું છે. મેં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે જેપી ગુપ્તા સાહેબ, જે આરોગ્ય કમિશનર છે ગુજરાત રાજ્યના, એમનું પત્ર લખીને ધ્યાન દોર્યું છે કે સાહેબ, કચ્છની અંદર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પીએચસી એટલે કે જે ગામડાઓમાં જે પબ્લિક હેલ્થ ક્લિનિક હોય છે બધા સરકારના, એમાં ડૉક્ટરો નથી, અથવા છે તો BHMS ને BMS જેવા ડૉક્ટરો છે, જે હાજર રહે છે કે નથી રહેતા એ પણ ભગવાન જાણે. અને આખા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ એટલે કે આપણી GK જનરલ હોસ્પિટલ તો આપણે અદાણીને સમર્પિત કરી દીધી છે. એટલે ત્યાં ગરીબ લોકોની, સમગ્ર કચ્છના સરહદી વિસ્તારના મધ્યમ વર્ગના અને ગરીબ માણસો માટે કોઈ બહુ મોટી સારવારની તક હોય એવું જણાતું નથી. અને જેવી રીતના આસામ, મેઘાલયમાં અને અરુણાચલમાં અને નક્સલવાદીઓ સરકાર ચલાવે છે, એમ અહીંયા કને અદાણી સરકાર ચલાવે છે ગુજરાતમાં. એટલે અદાણીને કોઈ કાંઈ કહી શકતું છે નહીં. ડૉક્ટરોની જ્યારે ઠીક લાગે ત્યારે એ ભરતી કરે, બદલાવે, નર્સોને બદલાવે, ભરતી કરે. એ સરકારનું સમગ્ર તંત્ર એના હાથમાં છે. ત્યારે આ સ્વાઇન ફ્લૂ, કોંગો અને આવા જે ભયંકર તાવો છે એની કોઈ સારવાર અદાણી દ્વારા સંચાલિત સિવિલ હોસ્પિટલ કરી શકે એવું અમારા ધ્યાનમાં આવતું નથી. ના, સરકાર બિલકુલ ધ્યાન નથી આપતી. સરકારના મુખ્ય સચિવ તે સમયના પાંડિયન સાહેબ કચ્છના પત્રકારોને હૈયાધારણા આપી ગયા હતા કે અમે તુરંતમાં જ કચ્છમાં બીજી હોસ્પિટલ શરૂ કરશું. અને એમણે પોતે ખુદ એકરાર કર્યો હતો, ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી એકરાર કર્યો હતો કે આ અદાણી સંચાલિત સિવિલ હોસ્પિટલની સારવારની પદ્ધતિ બરાબર નથી અને સેવાઓ પણ સારી નથી એવું ગુજરાતના ચીફ સેક્રેટરીએ કબૂલ કર્યું હતું. છતાં આજે પણ હજી સુધી બીજી કોઈ નવી હોસ્પિટલના ઠેકાણા નથી. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના પરા ગણાતા માધાપર ખાતે યક્ષનો 3 દિવસીય મેળો યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ આરંભાઈ છે. મોટા યક્ષની જેમ નાના યક્ષના મેળાનો પણ વિશેષ મહિમા હોવાથી આ મેળો આગામી તારીખ 26/9 સાંજે પ્રારંભ કરાશે. આ મેળાને ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ત્રિકમભાઈ છાંગા, હિતેશભાઈ ખંડોલ, સરપંચ હંસાબેન સોલંકી, ઉપસરપંચ ફતેદાન ગઢવી ખુલ્લો મૂકશે. આયોજિત આ મેળામાં નાના મોટા 280 જેટલા સ્ટોલો ગોઠવાયા છે. આ ઉપરાંત મનોરંજન માટેના 9 ચકડોળ ગોઠવાયા છે. જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા પાણી અને મેડિકલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 3 દિવસીય મેળામાં માધાપર ઉપરાંત ગામે ગામથી લોકો ઉમટી પડશે.
યક્ષદેવના મંદિરે વિવિધ કાર્યક્રમો યોજનાર છે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પણ છે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા. સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા. સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. માંડવીના દરિયામાં તમામ મંડળો ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે છે, ત્યારે આ મૂર્તિઓ તણાઈને ફરી કિનારે આવી જાય છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ મૂર્તિઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. માંડવીના દરિયામાં મોટી સંખ્યામાં મૂર્તિઓ વિસર્જન કરવામાં આવે છે, પણ આ મૂર્તિઓ ફરી કિનારે આવી જાય છે. તૂટેલી મૂર્તિઓને જોઈ અનેક લોકો દુઃખ અનુભવે છે. ત્યારે આ મૂર્તિઓને યોગ્ય જગ્યાએ પધરાવવા માટે માંડવી નગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ કામગીરીને ભાવિકોએ બિરદાવી છે. ખાસ કરીને આજે જે અહીંયા ભેગા થવાનું નિમિત્ત એ માટે છે કે ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી લોકો ગણેશ ઉત્સવ કરી અને પછી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે અહીંયા માંડવી દરિયામાં પધરાવવા માટે લઈ આવે છે. અને એ દરિયાના પાણીમાં તણાતી મૂર્તિઓ કિનારા ઉપર આવી જાય છે. અને ક્યારેક એ મૂર્તિ ખંડિત થઈ ગયેલી હોય, તૂટી ગયેલી હોય અને એ તણાઈ અને બહાર કિનારા ઉપર પડી હોય તો આપણા સૌની ફરજ છે કે આ વાત માટે આવી સંસ્થાઓ અત્યારે જે યુનિટી ગ્રુપ છે અને વિઘ્નહર્તા ગ્રુપ જે છે એ આ પહેલેથી વિચારી જ રાખેલું હતું કે કોઈ છાપામાં ફ્રન્ટ પેજ ઉપર પેલા ફોટા આવે, તૂટેલી ફૂટેલી મૂર્તિઓ બતાવવામાં આવે કે હિન્દુ ધર્મની કોઈને પડી નથી એવું બતાવવામાં આવે, એ વાત બિલકુલ અયોગ્ય છે. અને આવું કંઈ હતું જ નહીં. આ કીર્તિભાઈની સાથે અને આ ગ્રુપના બધા મિત્રો સાથે આ ચર્ચા અમારી પહેલેથી થયેલી હતી. જેટલી મૂર્તિઓ તણાતી કિનારા ઉપર ભેગી થશે, તૂટેલી ફૂટેલી ખંડિત હશે, નક્કી છે, કારણ કે દરિયામાં પધરાવ્યા પછી પાણીમાંથી બહાર આવે મૂર્તિઓ તૂટેલી ફૂટેલી ખંડિત થવાની છે. અને બધી મૂર્તિઓને એકત્રિત કરવામાં આવશે. અહીંયા રાવળપીર દાદા ઉપર આજે અહીંયા ભેગા થયા છીએ, પછી કાશી વિશ્વનાથ ઉપર, ત્યાં દરિયા કિનારે અને માંડવી વિનફાર્મ બીચ ઉપર. એ બધી જ મૂર્તિઓને ગણપતિ ભગવાનના સ્તોત્રની સાથે, ભગવાનના નામોચ્ચારની સાથે, મંત્રોની સાથે એવી વ્યવસ્થિત જગ્યાએ દરિયાના કિનારા ઉપર બધી જ મૂર્તિઓ 7 દિવસ સુધી હજી એકત્રિત થશે. પૂનમ સુધી હજી લોકો પધરાવા આવે છે ખૂબ મૂર્તિઓ. એ બધી તૂટેલી ફૂટેલી મૂર્તિઓને જમીનની અંદર એને ખાડો કરીને તૂટેલી ફૂટેલી ખંડિત મૂર્તિ છે, દરિયામાં પધરાવેલી વિસર્જિત મૂર્તિ છે, પણ એ દેવની અવમાનના ન થાય, આંખને અરુચિકર ન લાગે એટલા માટે આ બધી મૂર્તિઓને જમીનની અંદર ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ત્યાં પધરાવવામાં આવશે. આજે આપણે આમ તો અમે અગાઉથી જ આવું પ્રી પ્લાનિંગ હતું જ અમારું, અશ્વિનભાઈ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અમે સૌએ પહેલેથી નક્કી કરેલું હતું કે માંડવીના જેટલા પણ દરિયા કિનારા થાય છે આ પટ્ટામાં આવતા, જ્યાં જ્યાં ગણેશ વિસર્જન થાય છે ત્યાં અમે લોકો આ પ્રકારનો એક કાર્યક્રમ કરવાના હતા. પણ ઘણા 1.5 દિવસનું ગણપતિ ઉત્સવ કરતા હોય છે, ઘણા 3 દિવસનું, ઘણા 5 દિવસનું, ઘણા 7 દિવસનું. તો અમે લોકોએ છેલ્લે 7 દિવસ પછી કે પૂનમ સુધી જે ગણપતિ બાપાનો ઉત્સવ ચાલે છે એના વિસર્જન બાદ તમામ દરિયાકાંઠેથી મૂર્તિ ભેગી કરી અને એનું યોગ્ય નિકાલ કરવું. કારણ કે એ વિસર્જન જે રીતે શાસ્ત્રીજીએ સમજાવ્યું કે વિસર્જન થયા બાદ મૂર્તિ ખંડિત હોય છે, એટલે આપણે એનો કોઈ પણ રીતે સારી રીતે એનો નિકાલ કરીએ એ રીતનું અમારું પહેલેથી પ્લાનિંગ હતું. પણ આપણા કોઈ પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે અને અમુક સોશિયલ મીડિયા દ્વારા પણ આપણી મૂર્તિઓને, ખંડિત મૂર્તિઓને વાયરલ કરવામાં આવે છે અને બધી જગ્યાએ ફેલાવવામાં આવે છે. તો મારી એક વિનંતી છે કે આપ સૌ કોઈ ઉતાવળ ના કરશો. ગ્રુપના જાગૃત યુવાનો અને ધર્મપ્રેમી યુવાનો સૌ જ્ઞાતિના સાથે મળી અને જે આ શ્રદ્ધાપૂર્વક વિસર્જન થાય છે ત્યારબાદ પણ આ મૂર્તિનો નિકાલ કરવામાં આવશે. સેફમેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર
Daryalal Beverages. Sapmax, Madhapur, Bhuj, Kutch. Email daryalal_beverages@yahoo.com. Sapmax. Contact 02832 242201. Sapmax, Daryalal Beverages. તો દર્શક મિત્રો, હવે જોશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભચાઉ તાલુકાના વન નજીક યોજાયેલા મેળામાં બાઇક ચોરોને પકડવા જતા ખૂની હુમલો થતા એક યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. આજે રાત્રિના રામદેવપીર મંદિરથી છાળવારા માર્ગ પર બાઇક ચોરી કરી નાસી રહેલા બે ઈસમોને પકડવા જતા જંગીના અમરાભાઈ વાસુભાઈ હેઠવાડિયા ઉંમર વર્ષ 35 પર છરી વડે હુમલો કરાયો હતો, જ્યાં અમરાભાઈનું મોત નીપજ્યું હતું. બનાવમાં ભચાઉ પોલીસે હત્યારાઓ સામે ગુનો દાખલ કર્યો છે. રામદેવપીરના મેળા દરમિયાન બનેલી ઘટનાથી કાયદાના રક્ષકોમાં પણ દોડધામ મચી જવા પામી છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી ગોઠવી છે. શ્રી મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર. કૃષ્ણા ડેવલપર્સ સમજે છે આપના સપનાની કિંમત. તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના. ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ, જે આપના ઘરને આપે એક સુંદર લુક. પ્રકૃતિનો ખોડો ખૂંદવાની એક ઉત્તમ તક આપના માટે. 2 BHK મકાન, કિંમત ₹13 લાખ, 90% લોનની સુવિધા સુધી. સાઇટ એડ્રેસ શ્રી મહાદેવ નગર, સર્વે નંબર 6/1, પાલારા, ભુજ, કચ્છ. હિતેશ ઠક્કર 9979795632. કૃષ્ણા ડેવલપર્સ, ગાંધીધામ ઓફિસ 3, પ્લોટ નંબર 95, AKG સોસાયટી, વર્ડ 9/B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ, કચ્છ 370201. ફોન નંબર 2836295635, 2824928670. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે રહેતી પરિણીતાને અવારનવાર શરીર સંબંધ બાંધવા માટે ત્રાસ આપતા શખ્સ સામે પગલાં ભરવા માંગ કરાઈ છે. તો કોડકી ગામે મહિલાને માર્યાની ફરિયાદ નોંધાઈ છે. મિર્ઝાપર ખાતે રહેતી મહિલાને અવારનવાર ખુમાનસિંહ સોઢા નામનો શખ્સ ત્રાસ આપે છે. ગઈકાલે તેણીને ધોકા વડે મારીને ઈજાઓ પહોંચાડતા તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ શખ્સ વિરુદ્ધ પગલાં ભરાય તે જરૂરી છે. મિર્ઝાપર માડેનગર ગઈકાલે શું ઘટના બની હતી? રાત્રે ખુમાનસિંહ દારૂ પીને આવે મારા ઘરમાં, પછી મને જબરજસ્તી કરવા માંડ્યો. જબરજસ્તી કરી મેં ના પાડી તો ધોકા ઊંડામાં ધોકો કાઢીને મારવા માંડી ગયો ડાયરેક્ટ. કોશિશ કરી હતી, પછી હું બારે ભાગી ગઈ એટલે કાંઈ ના કર્યું એને. મારી એ માંગણી છે કે મને આ માણસથી છુટકારો ખપે છે ને એને પડછાયું મારા ઘરકને ન પડવો ખપે ને મને મારા ઘરકને રોગો આટા ફેરા કરે ને રોગો વેમ રાખે ને આને ફોન ના કરે ને ઓને ફોન ના કરે ને મારા ફોન જોવે ને મારા ઘરે રાતના આવે 10 વાગ્યા સુધી, 8 વાગે આવે 10 વાગ્યા સુધી દારૂ પીને બેઠો પડ્યો હોય મારા ઘરે. તમારા ઘરે બેઠો પડ્યો તો તમારા આસપાસના પડોશીઓ કાંઈ કરતા નથી? પડોશી બધા બીએ છે, પડોશીને ધમકી આપે છે, પોલીસ ફરિયાદ કરી છે. તો આ તરફ ભુજની ભાગોળે આવેલા કોડકી રોડ પર રહેતી મહિલાને માર્યાની ઘટનામાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ 35 વર્ષીય શાંતિબેન દેવજી દેવી પૂજક, ઉંમર વર્ષ 35 ને ખીમજી લાલજી દેવી પૂજક અને બીજા અન્ય 3 જેટલા ઈસમોએ આવીને છરીથી હુમલો કર્યો હતો. જમીનની માલિકી બાબતે આ બબાલ સર્જાઈ હતી. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. માંડવીમાં પ્રૌઢના બેંકના ખાતામાંથી ₹43,000 સેરવી લેવાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સલાયામાં રહેતા ઓસમાણભાઈ પઠાણે લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના મોબાઈલ પર એક વ્યક્તિએ બેંકના કર્મચારીની ઓળખ આપીને એટીએમનો નંબર માંગતા તેમણે આપી દેતા ખાતામાંથી ₹43,131 ઉપાડી લેવાયા હતા. પરંતુ આ ઘટના બાદ મોબાઈલ ધારકનો સંપર્ક થઈ શક્યો ન હતો. અવારનવાર આવી ઘટનાઓ બને છે ત્યારે લોકોએ જાગૃતતા દાખવી જરૂરી બની રહે છે. બનાવ શું બને ખબર મારું ફોન કે બિહારથી ICC બેંક મેં
હે એને સાહેબ પિનકોડ નંબર ને પૂછે ને મળે તો મારો એરટેલ શું ચાલુ કરાવે છે બંધ કરાવે છે એટીએમ તો ચાલુ છે અમારું બંધ નથી કરતો એ કરે ને ફોન બોન ગાલ કહે છે ક્યાં બાત હે ક્યાં નહીં હે હા એટીએમ અમારા ચાલુ है બંધ થોડી હે પછી કરે ને મારે નંબર કે નહીં કોટ અને કોઈ મને નહીં દે નંબર છોકરો ને દઈ દે નંબર છોકરે જો બા બેક તપાસ કર કરો હાલે કરો એડો બેક વાર પૂછે ને છોકરો થોડો ઠાસરાઈ કરે જે સાહેબ પૈસા પણ કાઢી ગયા કરે 43,000 રૂપિયા છોકરો પહોંચી ગયો એટલે 11,200 મિલી ગયા એટલું કી ને पुलिस फरियाद कही है हाल पुलिस फरियाद उठण विया बैग में नहीं क्या पुलिस फरियाद चवण पुलिस लखीने हले थी जो वेन थी करा बिहार तो जेकी थींदो थी न बाक़ी बे के माहिती अचण जी जरूरी है। માંડવીના ઢીંડ નજીક પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। પોલીસે એક ટેમ્પામાંથી 1,52,000નો દારૂ પકડી પાડ્યો હતો। વાહન ચાલક નાસી છૂટ્યો હતો। રાહબર કાના લીલાધર જોશી પકડાઈ ગયો હતો। ગત રાત્રે આ દરોડો પાડવામાં આવ્યો હતો। ઝડપાયેલા શખ્સની ઉલટ રાહે પૂછપરછ શરૂ કરાઈ છે તેમજ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ચાલક અને વાહન ચાલક સાથે બેઠેલો અન્ય કિસ્સા એ બંને ભાગવા પ્રયત્ન કરતા સાથેના પોલીસ સ્ટાફના માણસોએ તેનો પીછો કરી પકડવા પ્રયત્ન કરેલ જેમાં એક કિસ્મ પોલીસના હાથમાં આવી ગયેલ અને અન્ય એક કિસ્મ નાસી જવામાં સફળ થયેલ। હાથમાં આવી ગયેલા કિસ્મને પૂછતા તેને પોતાનું નામ કાનો જોશી બતાવેલ અને તેની સાથે આવેલ કિસ્મ જે નાસવામાં સફળ થયેલ તેનું નામ તેને જીતુ ભટ્ટ બતાવેલ। ત્યારબાદ તેને દારૂના ખાલી ખોખા વિશે પૂછપરછ કરતા તેઓએ ખારવા પાચાણામાં રહેતા ચંદ્રેશ નામના વ્યક્તિના ઘરમાં આ દારૂનો જથ્થો ખાલી અને પરત આવી રહ્યા છે તે પ્રમાણેની માહિતી આપેલ જેના આધારે રાત્રિ પંચો બોલાવી અને ચંદ્રેશના ઘરે રેડ કરતા સદર મુદ્દામાલ છે એ મળી આવેલ છે જે પંચો ટોટલ અલગ અલગ 4 બ્રાન્ડના દારૂની બોટલો મળી આવેલ છે જેમાં ટોટલ બોટલો છે 357 અલગ અલગ 4 બ્રાન્ડની ટોટલ બોટલો મળી આવેલ છે તેમજ 56 બિયર ટીન મળી આવેલા છે જે ટોટલ મુદ્દામાલ 1,51,200 થાય છે તેમજ જે વાહન ચલણ દરમિયાન જે ગાડી કબજે કરેલ છે તેની કિંમત રૂપિયા 2 લાખ ગણી અને ટોટલ 3,51,200 મુદ્દામાલ કબજે કરેલ છે। તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।